જય માતાજી સાહિત્યકાર પૌભા ગઢવીના આપણા આ જીવનની માલપા એક ખોટું બોલવાની ટેવ છે અને એ હોવી જોવે. શું ખોટું બોલીએ છીએ ખબર? આપણે કોઈને એમ કોઈ છે ને, કોઈને એમ કહે કેમ છો ભાઈ, તો કે મજામાં મજામાં. આ ખોટું બોલવાની ટેવ છે. જાજા બધા લોકો મજામાં નથી હોતા, છતાંય કહે છે કે ના ના મજામાં મજામાં. આ જરૂરી છે. તો કે મજામાં કોણ નથી એના કવિએ દુઆ લખ્યા છે કે ઘણી વ્યક્તિ એવી છે કે આપણને સુખી દેખાતી હોય, સંપતવાળી દેખાતી હોય, સારી દેખાતી હોય, છતાં એ અંદરથી બળતી હોય. તો કે એવી વ્યક્તિ કોણ? કવિએ દુહા કીધા કે ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર. એને ખેતર હોય, વાડી હોય, ખોરડા હોય, જબરજસ્ત આવક હોય અને બધી રીતની ભગવાનની મેર હોય, છતાં એ દુઃખી હોય. તો કે એ કોણ? ખેતર વાડી ને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી હોય કામિની. કામિની એટલે ઘરવાળી. કજિયાળી હોય કામિની તો જીવન ખારું ઝેર. બધી રીતની સગવડતા હોય, વાડી ઘોડી, પૈસો, માલ, મિલકત, છોકરા થયા, પણ એની ઘરવાળી જો બાજુકણી હોય, ઘરવાળી કજિયો કરવા વાળી હોય, દી ઉગે અને કશ 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 ચાલુ કરી દે. આ માણસને બધું હોવા છતાં જીવન ખારું ઝેર છે. કારણ કે એને અંદરથી સુખ નથી. એને જે પરિવારનું સુખ જોવે એ સુખ જ નથી. એટલે કવિએ કીધું ખેતર વાડી ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી હોય કામિની તો જીવન ખારું છે. બાયડી બાધકણી હોય એનું જીવન ખારું ઝેર છે. પછી આગળ બીજો દુઓ કે છે કે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. જેના ઘરે કોઈ દી મહેમાન જ ન આવતો હોય, જેના ઘરે કોઈ દી ભાઈબંધ ન આવતો હોય, જેનું ઘર પૂછીને 5 માણસ જો મહિનામાં ન આવતું હોય, તો એ ગમે એવી મોટી હવેલી હોય તો એ મનને અકળાવવા વાળી છે, મનને મોજમાં રાખવા વાળી નથી. એટલે ડેલીએ ન હોય ડાયરા, જેને હારો ભાઈબંધ ન હોય, જે મોજ કરી શકે એવા 5 મિત્રો ન હોય, જેને વાત કરવા માટે સામે કોઈ માણસ ન હોય, તો એનું જીવન બધું હોવા છતાં ઝેર જેવું છે. એટલે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. પછી બીજું, આ બધું જરૂરી પણ છે અને આ બધું ન હોય તો પણ દુઃખ છે. નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘુમટ વાળી ઘેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. દુજાણું ન હોય એટલે કે કઈ આવક ન હોય, ક્યાંયથી 5 રૂપિયાની કમાણી ન હોય અને દેણામાં ડૂબે જતો હોય, એ માણસ પણ મૂંઝાતો હોય. નહીં દુજાણું, નહીં દીકરા. આંગણાની માલપા બાળક જો ન રમતું હોય, ઘરે દીકરા દીકરીનો જન્મ ન થયો હોય, તોય જીવન બોજારૂપ થઈ જતું હોય. નહીં દુજાણું, નહીં દીકરા અને નહીં ઘુમટ વાળી ઘેર. જેને પત્ની જ ન મળી હોય,
વાંઢો રહી ગયો હોય અને ઉંમર વધી ગઈ હોય, કુંવારા ઉંમર વધતા 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 કુંવારામાંથી પછી વાંઢો થઈ જાય, એનું જીવન પણ ઝેર થઈ જાય છે. નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘુમટ વાળી ઘેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. પછી માણસ જીવે તોય શું અને મરે તોય શું, એના જીવનની મજા બધી બગડી જાય. જીવનની મજા ત્યાં સુધી છે બધી રીતની હરખાઈ હોય. આ શરીર ત્યાં સુધી જ આપણે જેમ મજા આવે છે કે આખું શરીર તંદુરસ્ત હોય, બાકી આ શરીરનું એક પણ અંગ જો બીમાર પડે એટલે આખું શરીર આપણને બોજારૂપ લાગવા માંડે. તો કવિ એમ કહે છે કે આ સંસારમાં આવ્યા પછી બધું જરૂરી છે. મિત્રો નહીં મલકમાં અને વિશ્વ બધાથી વેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. આવડી મોટી દુનિયા છે ને આમાં 5 હારા જો ભાઈબંધ ન કરી શક્યું ને તોય જીવન ઝેર જેવું લાગે. કે ભલામણા તારો કેવો સ્વભાવ કહેવાય, તને આવડી મોટી દુનિયામાં 5 હારા મિત્ર પણ ન મળ્યા. પણ જો 5 હારા મિત્ર મળી જાય ને તો પછી જીવન જીવવાની જે મજા આવે ને, એકલાપણું કોઈ દી ન લાગે. પણ જો મિત્ર નહીં હોય ને તો ગમે એટલી સંપત્તિ હોય પણ એકલાપણું લાગતું હશે ને તો ખાલી ખાલી લાગતું હશે ને તો એ બોજારૂપ જીવન થઈ જાય કે હવે ક્યાં સમય કાઢવો. અને જો મિત્રો જાજા હશે ને તો એમ કેવું પડે હવે સમય ક્યાં મળે છે, અને ઓલું એમ કેવું પડે ઘણી ઠેકાણે જાઉં પણ ક્યાં જઈને બેહવું. બધે વેર વાવીને બેઠો હોય, પોતે તો વેર આવતો જાય પણ એના સંતાનને વેર વારસાગતમાં આપતો જાય, એવા જોયા. એટલે મિત્રો નહીં મલકમાં અને વિશ્વ બધાથી વેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. આ જીવન જીવવું બહુ દોયલું છે. એટલી વાતો ઝેર જેવી થઈ જાય છે આ જીવનની માલપા આવે તો. પણ જો જીવન સફળ બનાવવું હોય તો બસ સારા વિચારો, સારા સ્નેહીઓ, સારા સગાઓ, સારા મિત્રો અને સારા સદગુણ જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીવનની પુણ્યાવતી સુધરી જાય. અને જેની પુણ્યવતી સુધરી જાય ને, પૂર્ણાવતી સુધરી જાય ને, એના મલક મીઠો થઈ જાય, માનવ જીવન મીઠું થઈ જાય. તો આવા દુહા કાયમને માટે આપણે સાંભળતા રહી. પૌભાના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.